દુષ્મકાળ વર્તે એ વાત ચોક્કસ છે. દુષ્મકાળ ના ગુણ કેવા હોય? માણસ નું મન દુષ્મ જ વર્ત્યા કરે. શું કહ્યું? ક્ષમતા ગુણ ઉત્પન્ન થાય નહીં. માણસ નો ગુણ જ મન જ વિષમ થઈ ગયેલો, દુષ્મ થઈ ગયેલો. એટલે તમે પોતે આરોપી ગુના તો થતા છે નહીં થતા? હા, પણ તમે પોતે આરોપી, તમે પોતે જજ ને તમે પોતે વકીલ, સી રીતે ન્યાય કરો? કેવો ન્યાય કરો તમે? ખોટો ન્યાય કરીએ પોતાના પોતે જજ ને પોતે વકીલ, પોતે આરોપી. એ ચાલે છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે રોકે જીવ વચન જતો પામે અવશ્ય પામ્યા એમ અનંત છે પાછું જીવ પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વતંત્ર તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તો એટલે આ પસંદ એટલો જ ઉપાડે બહુ થઈ ગયું. પસંદ એટલે દોડતા પણ શું કહ્યું? હા, પણ એ દોડતા પણ થયા કે રહે ને સ્વાભાવિક. જ્યાં સુધી મૂળ, જ્યાં સુધી બળ એના સંયમ ઉત્પન્ન થયો નથી ત્યાં સુધી કર્યા જ કરે ને. જ્યાં સંયમ ઉત્પન્ન થાય પછી અહીંયા બધું ઉત્પન્ન થયો જ નથી. પોતે જજ, પોતે વકીલ ને પોતે આરોપી. વકીલ કેવી કરે? એટલે પોતાનો એક ગુનો બહાર પડવા ના દે. અને અનંત દોષ ના સાધન છે, અનંત દોષ નું ભાજન છે. કેટલા તમે તમારા દોષ દેખાય છે? કેટલા દોષ દેખાય છે? અનંત દોષ દેખાય છે. રોજે દેખાય, પાછા રોજ દેખાય, પાછા જતા રહે, પાછા બીજા આવે. પાછા પોતાના દોષ દેખાય તારે કલ્યાણ થશે. પોતાનો એક પણ દોષ દેખાતો નથી તો હરી મોક્ષનો માર્ગ કલ્પવો એ ભયંકર ભૂલ છે. શું છે? પ્રભાવદેવ ઘણું કહ્યું છે પણ આ વાત સમજે તો પ્રસંગ દાડો અને સ્વરૂપ સમજ્યા, પોતાનું સ્વરૂપ સમજ્યા દાડો વચ્ચે સ્વરૂપ સમજ્યા વગર છોકરા છોડ કરીએ અને સ્વર પોતાનું સ્વરૂપ સમજે હું કોણ છું એ ભાન થઈ જાય. કઈ ખરાબ થઈ જાય. તો પુસ્તકમાં માજો કૃપાળુ લખ્યું છે કે જ્ઞાની પુરુષ મળે તો 1 કલાકમાં મોક્ષ આપે એવું લખ્યું પુસ્તકમાં. મળવા જોઈએ એ દુર્લભ છે કે જ્ઞાની પુરુષ દુર્લભ છે. જ્ઞાની પુરુષ વર્લ્ડમાં કોક કરો એકાદ હોય, 2 હોય નહીં. આ બધા જે અત્યારે જ્ઞાની બધા પૂછવા છે ને તો જ્ઞાનીઓ પણ આ શાસ્ત્ર જ્ઞાનીઓ ક્યાંના જ્ઞાનીઓ? શાસ્ત્ર જ્ઞાનીઓ પણ અનુભવ જ્ઞાની ને આત્માના જ્ઞાન નહીં. બરોબર ને? એ શાસ્ત્ર જ્ઞાની શું કે? એ શાસ્ત્ર જ્ઞાની શું કે? સાકર ગરી લાગે એવું કે. શું કહ્યું? પછી તમે પૂછો ગરી એટલે શું? કે એ મને ખબર નથી. ખબર પડે ને? અને અમે તમારા મોડા મૂકીએ પછી તમારે પૂછવું પડે અમને. તમારા મોડા હાથે મૂકીએ પછી મને પૂછવું પડે કે ગરી એટલે શું? અહીં અમે અનુભવ કરાવીએ છીએ. શું થાય છે? હું આત્મા છું એવો અનુભવ ભાન થાય છે 1 કલાકમાં. 1 કલાકમાં સંકિત થઈ જાય છે પણ આત્મા અનુભવ છે એટલે આ સહાયક સંકિત થાય છે. કેવું થાય છે? સહાયક સંકિત. આ બધા સહાયક સંકિત થઈ તેની કર્મ બંધાય નહીં, સંકિત માં કર્મ બંધાય. સહાયક સંકિત આવતા રહેજો ને. અહીંયા આવતા રહે કઈ મળશે ખરું મારે આપણને. આ મોટી આઈટમ ના ભાવે કારણ કે ફી ભરાય નહીં ને આપણાથી મોટી. આપણે થોડી ફી મોટું ના ભાવ નવાનું આપણે. અને અહીં તો બધી વાણી સાદવાદ હોય. એ કેવું અહીં આગ્રહ ફેટ 2 દે કશું ના કરે. અહીં તો તમે હમ બોલો તો આ કશું બોલે નહીં. અહીં કાયદો નથી. અહીં નો લો કેવું છે? નો લો એટલે જેમ તેમ જેને જેમ ફાવે સ્ત્રીઓ અડી જાય કાયદો. જ્યાં કાયદો તો મોક્ષ ના હોય, જ્યાં મોક્ષ તો હોય તો કાયદો ના હોય. શું કહે? આમ બેઠો હોય આમ ત્યાં મોક્ષ ક્યારેય પણ ના થાય. શું કહે? એ વ્યવહાર ધર્મ છે. શું છે? જ્યાં કાયદા છે વ્યવહાર ધર્મ. કાયદાની અંદર કાયદા કેટલાક બધા હોય. અહીં તો એકું કાયદો નો લો. અહીં ફક્ત પરમ વિનય. પરમ વિનય
પુસ્તકની કિંમત શું લખેલી છે? શું લખેલું બોલો? મૂલ્ય પરમ વિનય, હું કઈ જાણતો નથી ભાવ. હા, હું કઈ જાણતો નથી ભાવ થાય ને તારે પાંચરો થયો, સીધો થયો, મોક્ષ ને માટે લાયક થયો. જ્યાં બધું હું જાણું છું, તમે કહો હું જાણું છું તો હું મારે મૂકવાનું છું. સવાલ એટલે જ કર્યો કે આ બધા આત્મજ્ઞાન ક્લેમ કરે છે કે મને આત્મજ્ઞાન છે, એટલે જ મેં સવાલ પૂછ્યો હતો. શું કે છે? એ કહેવાય નથી. એ કે છે કે આ બધાએ કહ્યું ને કે અમને આત્મજ્ઞાન છે, એટલે જ કે છે કે મેં ક્લેમ મૂક્યો કે આત્મજ્ઞાન કહેવાય કેવી રીતે કે છે? કહેવાય નહીં કે ના, એટલે સવાલ પૂછ્યો. હું કઈ જાણું છું ને તો પછી અમારે મૂકવાનું ના રહ્યું તમારામાં. કારણ કે તમારી વાતોમાં જ્ઞાન ભરેલું છે એટલે શું મૂકીએ? વાહન ભરેલું જ છે તો. અને તમે કહો મારી પાસે કશું નથી, હું જાણતો નથી, તો મૂકીએ દઈએ બધું. એટલે હું કઈ જાણતો નથી એ ભાવ હોય તો અહીંયા આગળ મુક્તિ મળશે કે છે. અને હું જાણું છું તો તારે મારે અહીંયા આગળ પછી આપવાનું રહેતું નથી. હવે જાણું કોનું નામ કહેવાય? ઠોકર એક ના વાગે હજુ હવાથી હજુ કોઈ ઠોકર વાગે નહીં, તારે જાણવું કહેવાય. ઠોકર એટલે સમજ્યા ને? જે મતભેદ ના પડે, કોઈને દુઃખ ના થાય એવું વર્તન ના થાય, કોઈને સહેજે દુઃખ ના થાય એવું વર્તન થાય, તારે ઠોકર ના આવી. આ બધાને સહેજે દુઃખ ના થાય એવું વર્તન. કયા સાગર માં તમે અહિંસક છો? આ બધા હિંસાના સાગર માં સંપૂર્ણ અહિંસક છે. શું છે આ સાગર? તો હિંસાનો જ છે. કેવી રીતે બચશો? સંપૂર્ણ અહિંસક છે. વાત જ સમજવાની જરૂર છે. આ વિજ્ઞાન છે, આ વિતરાગોનું, વિતરાગોનું. પણ સાંભળ્યું નથી એટલે તમને અજાયબી લાગે એટલે ભડકાટ છે કે આવું બધી નવી જાતનું ફરતું છે. ભડકાટ છે અને ભડકાટ છે એટલે કાર્ય ના થાય. ભડકાટ તૂટે તો જ કાર્ય થાય. પણ આવતા રહેજો ને અહીંયા આગળ. આવતા ઘણો લાભ છે. આજે આયર બહુ પૂંછારી કહેવાય. જય બધું એ પૂછી શકાય. સરકાર સાંભળી ગઈ? કોઈ જરૂર શંકા આવતી નથી? અત્યારે કશું નથી, હમણાં કોઈ શંકા નથી. પછી આવશે. તમને તો રાતે આવો. આ તો નિશંક થાય તો કામ છે. નિશંક થાય, નિશંક થયું એ તો ક્યારેય પણ શંકા ના થાય. શું કરું? તમને 11 શંકા પડી કોઈ એક ક્ષણ પણ શંકા ના પડે. એવું આખું જગત શંકામાં છે. સાધુ આચાર્યો બધા શંકામાં છે. અપવાદ સિવાય. કારણ કે આત્મા શું છે એમાં શંકા ના જાય. સંદેહ રહ્યા કરે. આમ હશે, તેમ હશે, આમ હશે, તેમ હશે. શું રહે? સંદેહ રહ્યા કરે. એ સંદેહ રહે એટલે જગત ની જાત જાતની શંકા ઉભી થાય. તમે શંકા એ ઉભી રહેશે. શંકા રહી નથી. આત્માની બાબતમાં કોઈ શંકા નથી. એ તમે જો આપીશું ત્યારે ને તે પહેલા તમને કેવી રીતે ખબર પડી? આત્મા તરફથી શંકા જાય તો જાણવું મોક્ષ થઈ જાય. આપ છે એવું આપણા મનમાં ખાતરી થઈ ગઈ. તમને કોઈને આપ છે એવી ખાતરી થયેલી હોય તો આંગળી ઊંચી કરો છે. બધાને આંગળી ઊંચી થઈ ગઈ. આપ છે એવી ખાતરી થઈ ગઈ. પછી શંકા ગઈ, પછી રહી. એ કે છે મને થોડી ઘણી ખબર પડી છે એટલે હું અડધી ઊંચી કરું છું. થોડી ઘણી ખબર પડી છે મને એટલે હું અડધી ઊંચી કરું છું. સમજ ના કરો તો ચાલે પણ પરીક્ષા કરે રે તો જ્ઞાની પુરુષો થાય. એ તો જ્ઞાની પુરુષ આ લોકોની પરીક્ષા કરવા જઈએ ને 3 દાડા ખબર પડી જાય ના પડી જાય. 3 દાડા અત્યારે જોઈ રહીએ બધું માને પડ ના મળે ફોન પડી જાય. હા તો દાડા
જગતમાં પોલ વગરનું હોય, જે પોલ વગરનું હોય ત્યારે જ્ઞાની કહેવાય. બિલકુલ પોલ ના હોય તમે ખબર પડે ને? અને કસાય ભાવ ના હોય. પોલ એટલે કસાય. અહીંયા આગળ ક્ષમતા બરોબર ઘેર ટેકાવ બધાને. પોલ એટલે વેક્યુમ નહીં એમ આપણે છે ને પોલ એવું નહીં, પ્રપંચ કહું છું. પોલ એટલે પ્રપંચ. જગત પ્રપંચમાં પડેલું છે. શું છે? દૂષણ કાઢે લઈને એમાં કોઈનો દોષ નથી. બધા આચાર્યોને ભગવાનની આજ્ઞા પાડવાની ઈચ્છા છે, પણ એમને જ્ઞાન પ્રાપ્ત નથી થયું એટલે બધા બુધાયા કરે છે. શું છે? પછી દાનત કેવી છે? ભગવાનની આજ્ઞા પાડવાની દાનત. જૈનોની ઈચ્છા એ ભગવાનને દાનત, પણ આ પ્રવાસને લીધે ગભરાયા કરે છે. પ્રવાસનું જોર બહુ છે. આવી ત્યાં બધા પ્રવાસ 8 જવું કાઠમાં લગાડ્યો હશે. રાત દાડો 8 આ બાબુ 8 કરે તમારો 2-3 વર્ષનો 5 નો કેમ ના કરે? એના નફો શું નુકસાન કર્યું ભાન નથી. અને આ ભાન થયું ને ત્યારે સંયમ આવવું જોઈએ. ત્યારે બધા સંયમ થયો. શું થયું? સમજણ થાય ત્યારે સંયમ આવવું જોઈએ. તેને બધા સંયમ થયો. શું થયું? સમજાયું ને? બધા સંયમ કરેલો ખરો? કેસ કર્યું છે બધું. હવે સંયમમાં આવશો તો કામ લાગશે. નિરંતર સંયમ હોવો જોઈએ. 1 સેકન્ડ પણ સંયમ વગરની ના જાય એનું નામ મુક્ત માર્ગ. 1 સેકન્ડ પણ સંયમ વગરની ના જાય. એ કે છે એટલે વ્રત અને સંયમ નિયમ બધું રાખવું જોઈએ. ત્યાગ ને બધું રાખવું જોઈએ. સંયમ એટલે તમને સંદાસ જવાની શક્તિ છે? સંદાસ જવાની શક્તિ છે તમને? સંદાસ જવાની શક્તિ તમારી છે? આ સંદાસ જાવ છે શક્તિ તમારી છે? કુદરત ની છે. હા, જયારે અટકે ત્યારે ખબર પડે કે આ મારી શક્તિ નથી. ત્યાં સુધી ક્રાંતિ થી બોલે હું સંદાસ છું. તમને ખબર ને? આ વર્લ્ડ માં કોઈ માણસ સંદાસ જવાની શક્તિ ને ત્યાગ કરવાની શક્તિ ક્યાં છે? તે પછી ત્યાગ કરજો. સંયમ બી કેવી રીતે રાખી શકાય? તો સંયમ પણ કેવી રીતે રહી શકે? સંયમ તો જ્ઞાન થી રહી છે. સંયમ તો ત્યાગ એ કર્મનો ઉદય છે. શું છે? આ બધા ત્યાગ લીધો ને બૈરા છોકરા બધો ત્યાગ લઈ અને આગળ ત્યાગી થયા છે. આચાર્યો બધા કર્મના ઉદય થી થયા છે. ઉદય કર્યું છે. એ શું કરી શકે? બનાવેલા છે ને આગળ પુણ્ય કરી એને ના કહેવાય. આ કર્યું ઉદય. અત્યારે તો અહંકાર થાય નહીં. આ તો ગર્વ રસ્તા કહે છે. મેં ત્યાગી કે શું કે છે? આ તો ઉદય કર્મ કર્યું છે. એમાં તારું બોલવાનું ક્યાં રહ્યું? તમને સમજાયું? આગલા ભાવમાં એના જ પુરુષાર્થ થી કર્મ થયેલા છે ને. એનો પુરુષાર્થ કહેવાતો જ નથી. પુરુષાર્થ કહેવાય છે ફક્ત કેટલા માટે કે મન વચન કાયા જો એકાત્મ હોય તો એ પુરુષાર્થ કહેવાય. અને મન જુદું, વાણી જુદી અને વર્તન જુદું હોય તો પુરુષાર્થ બરોબર થઈ ગમે એટલું માથાકૂટ કરે પણ મન જુદું હોય ને વાણી જુદી હોય. એમ કરીને પુરુષાર્થ કરીને પછી કર્મ ઉપાર્જન કર્યા હોય તો એમ કરીને જો એમણે પુરુષાર્થ કરીને કર્મ ઉપાર્જન કર્યા હોય તો કે છે એવી રીતે કરીને મન વચન કાયાથી એકાત્મ યોગ કરીને આજે છે તો પુરુષાર્થ કરીને કર્મ ઉપાર્જન કર્યા હોય તો કે છે એમણે કર્યા પહેલું તો આ યોગ આવ્યો પણ યોગ સાચો નથી. આ બધા બહુ ગધ્યા નથી. ને અને જે યોગમાં ગર્વ રસ ચખાય એ યોગ તો ઊંધો પાડી જાય. ઉડતો ગર્વ રસ ચખાય. મેં ત્યાગી છે. શું કે એવું માનવું હોય ને? શું હોય? મેં સમાહિત કરી. ભગવાન શું કે છે? એ ગળામાં ફાંસી આવી ગયા છે. તમે કશું કરો છો? કશું જ નહીં. અને
અને આ માર્ગમાં છે તે આ ધોરી માર્ગ છે, આપણો શ્રમિક માર્ગ છે ને, ધોરી માર્ગ છે. કેવો માર્ગ છે? ધોરી એટલે અસલ રસ્તો બે છે. આ તો અપવાદ માર્ગ છે, અક્રમ માર્ગ છે, બહુ વખત ઉદય થાય છે. અપવાદ માર્ગ અપવાદ માર્ગ છે આ. એટલે બહુ વખત અક્રમ ક્રમ નહીં, સ્ટેપ બાય સ્ટેપ નહીં, લીટમાં છે. ડેન્જરસ કહેવાય કે નહીં? તો ડેન્જરસ થઈ જાય. તો પછી આ ડેન્જરસ ના થઈ જાય? હે ડેન્જરસ ના થઈ જાય આ? ડેન્જરસ તો નથી જાય. અક્રમમાં માર્ગ છે, પછી અપવાદ તરીકે માર્ગ છે, તો સાચું બી પડે, ખોટું બી પડે. કોઈ પણ રસ્તે મોક્ષે જવાય તો એના જેવું રસ્તો છે. પણ મોક્ષે લઈ જાય કે નહીં લઈ જાય એની સાચું છે. પેલું લાખ અવતાર નો સંયમ કરવામાં જાય તો છે. એ બધાને ખબર છે. હવે આમાં તો પેલો લાખ અવતાર માં જે સંયમ કરવામાં જાય છે એ અમને એક જ જિંદગીમાં સંયમ થઈ રહે. કેવો મોટો સંયમ પાડે છે આ લોકો. લાખ અવતાર જેટલો સંયમ કરે એટલો આ એક જિંદગીમાં કરે. આપણે કોન્ટ્રોલી આ તમને ઇમિડિયેટ રિઝલ્ટ નિરંતર સંયમ આટલી છે. વધારે થાય. આર્ગ્યુમેન્ટ તરીકે બરાબર છે, પણ એક જ છે જ નહીં એમ. ના, એ તો અનુભવ તમને થાય છે, તમને કોણ કોણ નિરંતર સંયમ પરિણામ, નિરંતર સંયમ પરિણામ. બરોબર ને? આ જગત માં જે બહાર ચાલે છે ને સાધુ બી સાયમાં રહે છે ને બધા. આપણે સાધુ બધા સાયમ નિરંતર વિરક્તિમાં રહે છે અમે. સાધુઓ બધા નિરંતર સંયમમાં જ રહે છે, સર્વ વિરક્તિમાં જ એ રહે તો છે. લૌકિક સંયમ કહેવાય. એ સાચો સંયમ જ નહીં. બહાર જે ચાલે ને લૌકિક લોક માન્ય કરે, લોકો કબૂલ કરે કે આ તમે સંયમ ચર્ચા કરો તો ખબર પડે. સાચો છે એવું મોક્ષે લઈ જાય. શું કહ્યું? સાચો સંયમ ને મોક્ષે લઈ જાય. બરાબર. આ લૌકિક સંયમ. આ લોકો કે બધા સંયમી આવ્યા કે તમારી અપેક્ષા એ લૌકિક, પણ એ લોકોની અપેક્ષા તમારું અપેક્ષા છે ને આ લોકો. એ લોકો આમ સમજે બધું કે આ સાચી વસ્તુ છે એવું સમજે, પણ બુદ્ધિ ગ્રહણ કર્યા જોડાય નહીં. પણ એ તો અપેક્ષા છે ને. જગત જ આખું અપેક્ષા છે ને. નિરપેક્ષ વસ્તુ એને સાચો કોણ ખોટો કોણ? ના, અપેક્ષા છે, પણ કહેવાનું કે એ લોકો સમજે કે જો સાચો સંયમ આવે તો મોક્ષ થાય. બરાબર. આ લૌકિક સંયમ છે. તો લૌકિક લોકો કે ખબર સંયમ છે. તો બહારનો બાહ્ય દેખાવો, બાહ્ય સંયમ કેવું? બાહ્ય દેખાવ, બાહ્ય સંયમ લૌકિક સંયમ કહેવાય. શું કહેવાય? અને અલૌકિક સંયમ કેવો? બહાર સંયમ ના દેખાય, અંદર સંયમ હોય, આંતરિક સંયમ હોય. એ મોક્ષે લઈ જાય. બહારનો સંયમ સંસારનો પુણ્ય બંધાવે. શું થાય? એ સમજાય આપણને? બહારનો સંયમ શું આપે? બસ પહેલા બહારનો સંયમ, પછી સૂક્ષ્મ સંયમ આવે ને. પહેલા બહારનો સંયમ આવે, પછી સૂક્ષ્મ સંયમ આવે ને. ના, બહારનો સંયમ સૂક્ષ્મ સંયમ ક્યારે આવે? બહારનો સંયમ તો લાખ કરોડો અવતારથી કરે છે. એ તો એક બે અવતાર નથી કરતા. સૂક્ષ્મ સંયમ તો જ્ઞાન સિવાય આવે છે. જ્ઞાન સિવાય ખાલી જ્ઞાન બી નકામું, સાથે ક્રિયા બી હોવી છે, સંયમ બી હોવો છે ને સાથે. ખાલી જ્ઞાન નકામું ને મેં ક્રિયા પણ આવી જોઈએ ને, સંયમ. ક્રિયા જ્ઞાન ક્રિયા હોવી જોઈએ. આ અજ્ઞાન ક્રિયા ત્યાં એમ કેમ કે લૌકિક માં જ્ઞાન ક્રિયા કહેવાય ને, લૌકિક માં. પણ ખરી હકીકત જ્ઞાન ક્રિયા હોય એમ સંયમ. જ્ઞાન ક્રિયા હોય જ નહીં ને આ કર્મમાં. ક્યાંથી લાવે જ્ઞાન ક્રિયા? આત્મજ્ઞાન આ તો લૌકિક માં કેવાય જ્ઞાન ક્રિયા હોય. કેમ કહેવાય? જ્ઞાન થયા પછી, આત્મજ્ઞાન થયા પછી જે ક્રિયા કરવામાં આવે તે બધી જ્ઞાન ક્રિયા કહેવાય. અને આ જ્ઞાન ક્રિયા કહેવાય. આત્મજ્ઞાન થયું તેવું એક પણ આચાર્ય મહારાજ પૂછી લાવો ના પાડે. તો પછી થયું ગઈ જ્ઞાન ક્રિયા. અમુક તમારી જેમ એ લોકો ના પાડે છે, ના ના પાડે પાડે છે. એમને કોઈને પૂછે છે કે આપણા વિજય રામચંદ્ર મને કહ્યું કે શાસ્ત્ર નું જ્ઞાન બધું જ છે એમને. હા, બરાબર છે, પણ આપણો જ્ઞાન એ લોકો પતે એમ પાડતો નથી. ત્યાં સુધી જ્ઞાન ક્રિયા થાય જ નહીં. કોણ કોણ કરી શકે જ્ઞાન ક્રિયા જગતમાં? એક આત્મજ્ઞાની કરી શકે અને એક આત્મજ્ઞાની ના આશ્રયવાન કરી શકે. કોણ કરી શકે? આત્મજ્ઞાની પોતે અને એમના આશ્રયવાન. આ બેનો જ મોક્ષ છે. જગતમાં મોક્ષવાનો છે આત્મજ્ઞાની અને તેના આશ્રયવાન નો બેનો મોક્ષ માર્ગ છે. બીજો બધો અન્ય માર્ગ છે. શું છે? પ્રભાવિત વાંચ્યું બધું થોડુંક વાંચ્યું. બધું તદ્દન સાકાર શબ્દોમાં લખી રાખ્યું. જો સમજો તો પ્રભાવિત જેટલું લખ્યું છે એટલું આ બધાનું થઈ ગયેલું છે. મારી ભગવાનથી વધારે લખેલું છે, મારી પાસે ઓછું લખેલું છે. ભગવાન મહાવીર થી એમણે વધારે લખ્યું છે કે ઓછું લખ્યું છે? ભગવાન મહાવીરે તો બધું આખું દેવ જ્ઞાન લખ્યું. ના, પરંપરા અને આ તો એમને
આજના લોકોને જોઈ ભલે માટે એક્સટ્રેક્ટ કરી આપે થોડો ઘણો પ્રભાવ જેવું. એમને સંપૂર્ણ જ્ઞાન તો નહોતું. તેનું જ્ઞાન તો નહીં થયું હતું. કોને કૃપાળુદેવ. તેમાં રાતે નહોતું. કૃપાળુદેવને શ્રીવર જ્ઞાન એમને આત્મજ્ઞાન હા, આત્મજ્ઞાન બરાબર છે. તેનું જ્ઞાન તો સંપૂર્ણ જ્ઞાન તો નહીં દેવ હતું. જ્ઞાન તો હોય ને આ કાળ. સંપૂર્ણ આ કાળમાં દેવ જ્ઞાન હોય ને. પછી આ કાળ દેવ જ્ઞાન હોય નહીં. આ એમાં ભૂલ કાળમાં હોઈ શકે કદાચ. હે? એમાં ભૂલ હોઈ શકે. એમનામાં ભૂલ હોઈ શકે એમ કે છે. એમાં ભૂલ હોઈ શકે તમામ. કૃપાળુદેવના કહેલામાં, કારણ પૂરું હા, હતું ભૂલ નહીં. હોય. ભૂલ હોય શકે પણ તે મહાવીરનું વાક્ય ક્યાં આગળ છે? મહાવીરનું અસલ વાક્ય કોઈ જગ્યાએ છે? આશા ઓકે છે બધા મહાવીર ભગવાનની પરંપરા અહીંયા તો આચાર્ય લખેલો છે બધા. પાછળ ચાલુ માણસો બધા પરંપરા જ્ઞાની ભગવાન હતા. પરંપરા આચાર્ય લખેલો છે. આપણે તો આવું આચાર્યો બધા વિદ્વાન હતા. 14 પૂર્વના જાણકાર હતા બધા. હે? 14 પૂર્વના જાણકાર હતા બધા. એ આચાર્ય બધા 14 પૂર્વના જાણકાર બહુ હતા. મોટા. ના, અત્યારના વાત છે. ને પછી એ પરંપરા યાદ છે ને? કોણ દોર પૂર્વના જાણકાર હતા? એ કલાક થઈ ગયેલા છે ને? હે? ગણધરો બધા થઈ ગયા છે. ગણધરો ગંધર્વની વાત તો નથી. આ તો એ પરંપરા આવે છે ને આ બધું એમાં કોઈ ગંધર્વ લખેલું નથી રહ્યું. આ રહ્યું છે, ગંધર્વ- લગભગ એવું છે. હા. એની બહુ ફેર નથી બરો. મહાવીર ભગવાનનું સાચું જ્ઞાન હોય ને હા. એમના ગંધર્વ લખેલું હોય તો એ આપણે કેર ના કરાવે. અને આ તો પાછળ આચાર્યો પાછળ બાર તે દુષ્કાળ ભરેલા તે વખતે બધું અભેદ થઈ ગયું હતું. એ ભાઈ પૂરક રૂપે આ પુસ્તકો બધા લખેલો છે. બરાબર છે અને થોડા ઘણો રહી ગયો છે, થોડો ઘણો માલ પણ પૂરો માલ જ રહ્યો નથી આગળનો. બરોબર ને?